આજે દેવમનું લંચ રેડી થયું છે. રગડા પેટીસ દેવમ. અને આજે દેવમને છે ને સ્કૂલમાં નોન યુનિફોર્મ ડે છે એટલે આ પિઝા પહેરીને જવાનું છે ટી શર્ટ. હે ગુડ ડેઝ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ચલો બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. કેમ કે ચા બની રહી છે પર્યંક માટે. મારું દૂધ હજી આજે દેવામાં માઇક્રોવેવમાં ગરમ કર્યું હતું, બાકી હું ઓવનમાં સોરી તપેલીમાં જ કરું છું ગરમ, પણ આજે એને એમાં કરી લીધું એટલે મારું હજી બાકી છે. તે અમને સ્કૂલે પર્યંક મૂકી આવશે પછી અમે લોકો બ્રેકફાસ્ટ કરીશું આજે. ચાલો મળીએ થોડી વાર રહીને. હવે તો આજે ઘરે છો તો સવારનું જે કામ હોય આપણે ઘરનું એ બધું ફિનિશ કરી નાખ્યું છે. થોડું ઘણું ટાઈડી અપ હતું, કપડાં બપડાને બધું સરખું ગોઠવવાનું કરી લીધું છે. હવે અત્યારે લંચમાં તો ઓબ્વિયસલી આપણે ગઈકાલે પાણીપુરી મેં બનાવી હતી, રગડોય બનાવ્યો હતો, બધું હતું, તો રગડો એવું પડ્યું છે એટલે એ ખાવામાં આવશે ને કદાચ હું જોઉં છું. જો અમે કિંગ્સબરી જઈએ મારા આંટી પાસે, પણ હું આજે છે ને દેવામને પાછું ટ્યુશન પણ છે સ્કૂલેથી પિક કરીને, એટલે ઇન બિટવીન ટાઈમ કંઈક સેટ થશે ને તો આજે જઈશું તો હું આંટી માટે લઈને જઈશ, કારણ કે આંટીને પાણીપુરી બહુ ભાવે. એ આપણા લોકો જેટલી ખાઈ ના શકે, ખાઈ તો થોડી પણ એમને બહુ ગમે. હું ત્યાં હતી ને ત્યારે એમને મજા આવતી, તો આજે જઈશ ને એમના માટે હું પેક કરીને લઈને જઈશ. મેં થોડું વધારે જ બનાવ્યું હતું, મસાલો ને પાણી ને એવું તો લીધી જઈશ આંટી માટે જઈએ ને તો. કારણ કે મારા ચણિયા ચોળી મેં શું કહેવાય, ચણિયો બહુ જ લેન્થ છે ને એની, તો મેં આંટીને આપ્યો છે ચણિયાને પેલું વળાવવા માટે, કારણ કે હમણાં મેરેજ છે ને તો પહેરવાનું છે ગરબામાં મારે એક દિવસ ચણિયા ચોળી, તો મેં એ કરાવી દઉં. આંટી બિચારા ઘણા દિવસથી મહેનત કરે છે, પહેલાં જાતે કરવાના હતા અને પછી મશીનથી કરવાના હતા, કારણ કે ચણિયાનો ઘેર એટલો છે ને કંઈક 9 મીટર, તો એ જાતે કરે ને પછી કરે, ટાઈમ તો લાગશે એમને. એટલે થઈ જશે ને તો જોઈએ આજે જઈશું આઈધર ટુમોરો, બેમાંથી એક દિવસ તો ફાઇનલ જ છે મારું જવાનું ત્યાં. આજે નહીં જઈએ તો કાલે જઈશું. તો બસ આજે તો એવું જ કામ છે. ઇવનિંગમાં કંઈક જોઉં છું શું બનાવું. ચણા બટેકાનો મસાલો વધારે પડે છે તો કદાચ શાક જ એનું બનાવી નાખીશ અને રોટલી બનાવીશ તો એ ચાલી જશે. એટલે પછી આવતીકાલે પાછી 11 પણ છે, એટલે 11ના દિવસે તો ખબર ને આપણે ફરાળી આ વખતે છે ને સાબુદાણાની ખીચડી બનાવીશ. અને ફાઇનલી અમારી લેસ્ટરથી ફરાળી પેટીસ આવી ગઈ છે તો એ કરીશું આ વખતે ડિનરમાં. ફિક્સ જ છે મારું, કારણ કે કેટલાય વખતથી જો આ પેટીસ એટલી સરસ આવે છે ને, બહુ જ ભાવે છે અમને. કોકોનટની તો એ આવી ગઈ છે. ભાઈ ભૂમિ આવી હતી ને તો લઈને આવી હતી એટલે સારું થયું. તો એ પણ છે ફરાળ ફ્રોઝનનું, એટલે કાલનું કંઈ હેડેક છે નહીં એવું. સવારનું કંઈક જોયું જાય છે શું કરશું. આપણે શું કહેવાય ફાસ્ટિંગ કરે ને તો બધું હોય આપણને કે શું બનાવશું. હું આજથી વિચારી લઉં કે આવતીકાલે શું કરીશ, કે દેવોની સ્કૂલ હોય તો એનું લંચ ને બધું હોય એટલે એનીવે સારું. ચલો તો હવે મળીએ થોડી વાર. મારી ફ્રેન્ડ આવવાની છે મમતા, તો બંને સાથે બેસીશું, કારણ કે મમતાના હસબન્ડ ઇન્ડિયા ગયા છે તો એકલી છે ને, તો મેં કીધું આજે હું પણ ઘરે છું તો થોડી વાર આવું તો આપણે બંને બેસીએ તો એને ગમે અને મને થોડુંક મજા આવે. લંચ ટાઈમ થઈ ગયો છે. ગઈકાલે ભેળ માટે બધું રેડી કરી દીધું, પણ કોઈએ પાણીપુરી ખાધી ને પછી એટલા બધાને ફૂલ થઈ ગયું ને, તમે તો કોઈએ ભેળ ના કીધું કે ખાવી છે એવું, તો ભેળ હવે આજે ખાવામાં આવશે. ગઈકાલે પછી દહીંપૂરી ખાધી, રગડાપૂરી અને પાણીપુરી, એટલે ભેળનો ટાઈમ જ નહોતો મળે. પછી એવું વિચાર્યું કે થોડી વાર રહીને જાઉં બધા ખાશું, પણ પછી કોઈની ઈચ્છા જ નહોતી થઈ, તો અત્યારે હવે લંચમાં ભેળ બનાવું છું. કારણ કે હમણાં આવ્યા ને તો મને કે ભેળ બનાવી, અત્યારે ભેળ ખાઈએ. તો ચલો ફટાફટ ભેળ બનાવી લંચ કરી લઈએ. જો કાર વોશ થઈ રહી છે અમારી ફાઇનલી. એટલી ગંદી થઈ ગઈ હતી ને પર્યંક, ગંદી તે કરી નાખી. મેં ક્યાંથી કર્યું હે? અને આ સોક્સ પહેરીને કોણ કાર ધોઈ, મને જરાક સમજાવશો? શું હું સોક્સ પહેરીને પર્યંક બગાડાય? સોક્સ ભીના ભીના કરશો. તો આ વિન્ડો કરવાની જ હતી આપણી. વિન્ડો લાવો હું કરી નાખું, મને તમે પતાવી દો કારનું ને ત્યાં સુધીમાં હું વિન્ડો કરી દઉં. ચાલો. મારા હસબન્ડ કોફી બનાવીને કોફી પીવે. મમતા જો આવી છે ને તો કોફી બનાવી છે, મમતા એન્જોય કરે જ ને. મમતા ઈશુ યુ ડોન્ટ વોન્ટ એનીથિંગ? નો મેં ફર્સ્ટ ટાઈમ કોફી પીધી છે નો. અને અહીંયા જો પર્યંક કે એન્જોય કરે છે કોફી. હું તો કોફી ને એવું કંઈ પીતી નથી, એટલે હું મારું એ કાંઈ નથી પીવા. એટલે હું જો શાક બનાવી નાખ્યું મેં આજે મસ્ત મજાનું. કાલે મેં પાણીપુરી બનાવી હતી તો ચણા બટેકાનો મસાલો પડ્યો હતો ને તો એનું મેં આજે શાક બનાવી નાખ્યું છે, કારણ કે ફેંકવાનું તો હોય નહીં ખાવાનું વસ્તુ. અને મેં કાલે સાંજે જ બનાવ્યું હતું બધું, તો રેડી જો લસણની ચટણી અને ઓનિયન નાખીને મસ્ત વઘાર નાખ્યું છે.
આ થોડું મેં અર્લી બનાવી નાખ્યું કારણ કે દેવમને સ્કૂલેથી લઈને પછી જવાનું છે ભાઈના ઘરે કંઈક કામ છે, થોડું ઘણું પેકિંગ ને એવું કરવાનું તે કરી પછી ઘરે આવશું. પછી તરત દેવમને ટ્યુશન છે પાછું. મેં થોડું ઘણું અત્યારે હું રેડી કરીને જાઉં તો પછી આવીને ખાલી રોટલી જ બનાવવાની રહી મારે. દેવમને જો સ્કૂલે લેવા આવી છું અને અહીંયાથી ડાયરેક્ટ અમે જઈએ છીએ પછી ભાઈના ઘરે. આજે તડકો તો છે પણ ઠંડી તો જોરદાર છે, બહુ જ ઠંડુ લાગે છે બહાર તો. દેવમને જો મેં સ્કૂલેથી લઈ લીધો છે ને, આજે સ્કૂલે લેવા ગઈ ને તો હમણાં આ અરાઉન્ડ એરિયામાં છે ને હમણાં ખબર નહીં બહુ બધી ચોરીઓ થાય છે અમારે. તો આજે મારી ફ્રેન્ડ છે ને એને જ બાજુના નેબરના ઘરમાં જ ગઈકાલે ચોરી થઈ. તો એ કહે છે કે બધું બિચારાનું સોનું લઈ ગયા, કેશ પણ લઈ ગયા. એ લોકો ઘરે નહોતા ને તો અને લોકો એવી રીતે આવે છે ને કે બાજુવાળાને ખબર ના પડે. અને એ લોકો આવ્યા હતા કંઈક 6 કે 7 વાગે અરાઉન્ડ સાંજના. અને અમારે અત્યારે કેવું 4 વાગ્યામાં છે ને એકદમ અંધારું થઈ ગયું હોય એટલે કોઈને પબ્લિકને બહાર એટલું બધું નીકળે ને. હવે ઠંડુ થોડુંક વેધર થઈ ગયું છે અમારા અહીંયા. એટલે શું નોર્મલ જે સમર હોય ને એટલી બધી પબ્લિક તમને બહારે ના દેખાય. તો બિચારાનું બધું લઈને જતા રહ્યા. આજે પોલીસ આવી હતી પણ ફિંગરપ્રિન્ટ્સ કંઈ લઈ નથી શકી કારણ કે એ લોકો બધું વાઇપ કરીને જતા રહ્યા હતા. ખાલી એના ફૂટપ્રિન્ટ હોય ને એ ખાલી મળ્યું છે પણ આઈ ડોન્ટ નો કે એ લોકો પકડી શકશે. અને અહીંયા તો બીજું કાંઈ થતું જ નથી આગળની પ્રોસિજર. બધા 2-3 દિવસ આવે પોલીસ પછી કાંઈ હશે નહીં. એટલે બિચારા જેને જાય ને એને તો હેરાન. અને એ લોકો ઇન્ડિયન હાઉસીસ જ ટાર્ગેટ કરે છે. બીજા કોઈ હાઉસમાં અહીંયાના જે ભૂરિયા હોય એ લોકોને ઘરે કંઈ ચોરી નથી થતી, ઇન્ડિયન હાઉસમાં જ થાય છે. એટલે અમે અહીંયા બધા એવું કહીએ કે બહાર છે ને તમારે તોરણ એવું કંઈ લગાવવાનું નહીં એમ. કારણ કે તોરણ ને એવું લગાવ્યું ને એ લોકોને આઈડિયા આવી જાય છે કે ઇન્ડિયન હાઉસ છે. તો હવે તો મને આજે તો ડર લાગે છે કે શું આપણે એકલા હોઈએ ત્યારે બીક લાગે કે શું થશે એમ. અમે આવી ગયા આટલા પેકિંગ તો અમે કરી લીધા છે મેન ભાભીએ થઈને. હવે આ બધું નીકાળે છે શું કહેવાય માંડવામાં લઈને જવાનું હોય ને અમારે અહીંયાથી એ બધી વસ્તુ. આ મેરેજ હોય ને એટલે કેટલી બધી વસ્તુ યાદ કરવી પડે. મને તો આટલી બધી વસ્તુ યાદે નથી. આપણા મેરેજ હોય ત્યાં તો મમ્મી એને કર્યું હોય એટલે ખબર હોય નહીં અને પછી કોઈના મેરેજ થયા જ નથી. અહીંયા આવીને અમે કાનાના મેરેજ પહેલી વખત કરીએ છીએ. ગયા વર્ષે તુલસી વિવાહ હતા તો એમાંય તૈયારી તો અસ્મિતાભાઈ લોકોએ કરી હતી એટલે આપણે કંઈ જોયું બધું ખબર હોય પણ બધું એટલી બધી ના ખબર હોય કે આટલી બધી ડિટેલમાં કે આ બધી તૈયારી હોય. મીંઢોળ ને ઓ માય ગોડ વરમાળા અને કેટલું છે જો. આ તમને તો આટલું બધું ખબર જ અહીંયા તો કાંઈ ખબર ના હોય. હા આ જોવ એટલે મને ખબર પડે પછી. આ શું છે ઓલા બોર છે ને અમારું વેલણ ડેકોરેશન કરવાના છે ને વાના રસમને. ઓકે તમને કોઈને કાંઈ બીજો આઈડિયા હોય કે વાના રસમમાં વેલણમાં શું બીજું કંઈક ડેકોરેટ કરાય તો કહેજો જરૂરથી કોમેન્ટમાં. તો અમે કંઈક વિચારીએ નહીંતર પછી ઇન્સ્ટાગ્રામમાં કંઈક જોઈશું અમે. અત્યારે જો આ બધું કેટલું અલગ અલગ સરસ નીકળ્યું છે હલ્દીનું ને એવું બધું. અમારા મેરેજમાં આવું કાંઈ નહોતું, વાના રસમનું નહોતું. કેટલી બધી તૈયારી છે. મિની નો સીટ, મિની સીટ, મિની સીટ, મિની સીટ ડાઉન. મિની સાંભળતી નથી મારું કશું જ. ચાલો જમીને ફ્રી તો નથી થઈ, વાસણનો ઢગલો પડ્યો છે. હવે એ કામ બાકી છે તો કરી લઉં કારણ કે એવરીડે બધાને એવું થતું હશે કે ખાલી એટલું જ બતાવે જમવા સુધીનું. પછી ક્લિનિંગ ને બધું કોણ કરે? ક્લિનિંગ હું જ કરું છું. બીજું તો અહીંયા તો અમારે કોઈ છે નહીં મારા ઘર બહારથી આવતું એવું. પણ પછી કેવું હોય જમી લઈએ ને પછી હું કંઈ પડે નહીં ના કહું ક્યારે વિડીયો લેવાનું કે હું પોતે પેલું બોધર ના કરું. મને હું ફટાફટ ક્લિનિંગ પતાવી ત્યાર પછી થોડી વાર બેસી આ રૂમમાં. એટલે પેલા વાસણ કરી લઈએ અને પછી થોડી વાર ટીવી જોઈશું. અને દેવમ પાસે દેવમ ટ્યુશનનું હોમવર્ક એમાં ચેક કરવાનું છે, ટીચરે કીધું છે ને એટલે તો એ કરી દઈશ અને રેસ્ટ કરીશું પછી થોડી વાર. અને મેં તો પાણીપુરી ખાધી છે, દેવમને પરેને ખાવી છે. અત્યારે જમતા પૂછ્યું પણ પછી કે અત્યારે શું કહેવાય કે બહુ ફૂલ જમાઈ ગયું છે તો થોડી વાર રહીને બીજો રાઉન્ડ કરશું. એટલે પાણીપુરી માટે તો બધાને બીજો ત્રીજો રાઉન્ડ થઈ જ જાય. તે બંને ખાશે. મેં તો ઓલરેડી ખાઈ લીધી છે આજે. પતંગ લઈને પણ દેવમને બંને ત્યારે હવે હું નહીં ખાઉં. ફૂલ છે આજે તમે. ચાલો તો ક્લિનિંગ પૂરું કરી લઉં. દેવમ જો અત્યારે એનું હોમવર્ક કરે છે. પર્યંકના મોબાઈલમાં છે અને મારે ભગવાનનો પાઠ વાંચવાનો છે તો હું લઈને બેઠી છું. દેવામાં થોડી હેલ્પ કરું છું જોડે જોડે. હું મોબાઈલ પણ જોતી હતી પણ હવે મેં તો ભગવાનનો પાઠ વાંચી લઉં. 9 વાગ્યા છે, 9 વાગવા આવ્યા છે તો પછી સુવાની તૈયારી કરીશું થોડી વાર રહીને. આજે મને ખબર નહીં મને બહુ ઊંઘ આવે છે અત્યારે. ક્યારની ભાભીને ઘરે ગઈ હતી ને ત્યારે મને ઊંઘ ચડી તેવું જ હતું કે બગાસા બહુ આવતા હતા આજે મને. બધું થઈ ગયું ફિનિશ. દેવમને છે ને મારે હોમવર્ક કરવાનું હોય ને એટલો કંટાળો આવે ને એને જો તમે બીજું કંઈક કામ કહો ને ટેબ્લેટ જોવાનું કે પેલું કરવાનું તો એને વાંધો ના હોય ને દેવમ.
નહીં નહીં પણ અમારે હોમવર્ક કરવામાં બહુ તકલીફ પડે ભાઈને. ચાલો તો હું ભગવાનનો પાઠ હવે વાંચી લઉં. તો કાલે છે તુલસી વિવાહની 11સ, એટલે કાલની 11સ હોય ને ત્યારે તુલસી વિવાહ થાય. પણ અમારે તુલસી વિવાહ છે આ વીકેન્ડ નહીં અને એની પછીના વીકેન્ડમાં. હજી એક્ઝેક્ટ 2 વીક તો નહીં, હવે 2 વીકમાં ઓછા દિવસો થઈ ગયા છે. તો કાલે આપણે ગુજરાતમાં તો બધી જગ્યાએ બહુ કરે તુલસી વિવાહ, મંદિરમાં ને એમાં થતા હોય, બહુ મજા આવે. હા દેવમ, ઇન્ડિયામાં બહુ થાય આ બધું. કાલે આવતીકાલે 11સ છે ને એકાદશી, તો કાલે અમે બધા ફાસ્ટિંગ કરવાના છીએ. પણ દેવમ 3 ટાઈમ ખાઈને અને પર્યંગ 4 ટાઈમ ખાઈને. હે ને પર્યંગ? ચાલો તો હવે છે ને સુવાનો ટાઈમ થઈ ગયો. મને આજ ખરેખર બહુ જ ઊંઘ આવે. 9 ને 10 થઈ છે ને તો સૂઈ જઈએ. અને આ વિડીયોનો 10 નહીં 9 ને 30. શું? હા એટલે 9 ને 15 થવા આવી છે બેટા. હવે જો તો પછી આપણે ઉપર જઈએ ને. 9 ને 10 9 ને 30. 9 ને 10 but it's already been. તો પછી મોર્નિંગમાં સુઈ જઈશ. ચાલો તો હવે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઉં છું. જો તમને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.